પહેલાં તો તારી ઉંમર જોઈને મને એવું લાગે છે કે તારી ઉંમર લગભગ 50 ઉપર તો છે. એટલે તારી જેવા વ્યક્તિ હારે મારે વાતે શું કરવી. હવે મારી ઉંમરનો હોય તો કંઈક મોરે મોરો હું દઈ દઉં. અને તું જે રીતે વિડીયોની અંદર મન ફાવે એવી ગાળો બોલે છો, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મન ફાવે એવું તું કહે છો, મને મન ફાવે એવું બોલે છો, પાટીદારોને મન ફાવે એવું બોલે છો કે મારી કોમેન્ટમાં કોઈ ગાળો ન લખતા, નતર આમ ને તેમ ને બધું થઈ જાય. બરાબર. અને બીજું કે તું એમ કહેજો કે મારા વિસાવદરના એક કઈ છોકરાને દબાવ્યા ને તો ધ્યાન રાખજો, હું ઘરે પોગી જઈશ. પણ તો તારા વિસાવદરના છોકરાને તારા ઘરે લઈ જાય ઘોડિયામાં હિંચકાવીને બહાર હુકામને લુખાગીરી કરવા મોકલે, ક્યાંક ટલ્લે ચડી જાય કોક મોરે મોરો દઈ દે. એટલે તું તારી ઉંમરનો લિહાઝ કર. આ ઉંમરે તું ગાયલું બોલે છે ને પાછો વળી એમ કહેજો કે હું ગેર શબ્દ નથી બોલતો. હવે એ વિડીયો મારે અહીંયા કોઈને બતાવવા જેવો નથી. નકામો તુંય બદનામ થાયશ. તું જે રીતે ગાયલો બોલે છો એની ઉપરથી ખબર પડશે કે તારા ઘરના સંસ્કાર કેવા છે. અને મોરે મોરાની વાત કરે, ન્યા હતા તારે બોલવું હતું ને. અહીંયા સુરત વહી આવ્યા પછી મોરે મોરાની વાત કરે. ન્યા હોતા તારે કેવું તું આવી જાઓ મોરે મોરો તને હામો દઈ દેત મોરે મોરો. હાલી નીકળ્યો છો. એટલે મન ફાવે એવી ભાષાનો ઉપયોગ કરમાં. તું કોને બોલે છો એ પહેલાં જોઈ લે તું. અમે કોઈથી ફાટી નથી પડતા. અને વારે વારે તું મૂછના આંકડા ચડાવે છો. એવી મૂછબૂછથી અમારે કાંઈ ઘંટે ફરક ન પડે. હો ન્યા હતા તાર બોલવું તું કે આવી જા મારી હામો. અને ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય થઈ ગયા છે. તો એ તો તને આવનારા દિવસોમાં એ જવાબ આપશે. તું ચેલેન્જ મારે છો ને કે પટેલના પેટનો હોય તો આવી જાય મારી સામે ફલાણું ઢેકડું. એટલે આમાં કોઈના પેટનું ન હોય. આમાં આમ જો જીગર જોવે જીગર. તારામાં તાકાત હોય તો આવી જા સુરત તું. બાકી અમે અહીંયા આવશું ને ત્યારે તને મળશું ચોક્કસ. એટલે મન ફાવી ભાષાનો ઉપયોગ કરમાં. બે પોટલી નાખીને તું વિડીયા બનાવે અને પાછો એમ કહેજો કે હું અપશબ્દ નથી બોલતો. એટલે તારી ઉંમર જોઈને મારે તને શું કહેવું મને પહેલાં એ થાય છે. તું જે હોય એ અમારે કાંઈ ફરક ન પડે. મોટી ટોપ હો ને તોય અમારે કાંઈ ફરક ન પડે. અમે તારી જેવા લુખ્ખા જ છીએ. સમજો. તારા માટે અમે તારી જેવા લુખ્ખા જ છીએ અને હારા માટે અમે હારા છીએ. એટલે તને એમ હોય કે તું એમ કહેતો કે હું કોઈથી ફાટી નથી પડતો, તો અહીંયા કાંઈ એક બેન હાડા ત્રણ અમે કોઈથી ફાટી નથી પડતા. અને એમ કહેજો મારા તાલુકામાં કરી જો, મારે ગામમાં સભા કરી જો, એ બધું થાય. બધું થાય. તારી જેવા તો કયા ઘૂંટણી આવી ગયા. સોશિયલ મીડિયામાં વિડીયા બનાવીને ધારાસભ્યોને તમે મન ફાવે એવી ગાળો દો છો. પાટીદાર સમાજના લોકોને મન ફાવે એવી ગાળો દો છો. એટલે તમે સમજો શું તમારા મનમાં? આ તો તમારી ઉંમર જોઈને અમે તમને જવા દઈએ. બાકી અમારી ઉંમર ન હોત ને તો મોરે મોરો આપી દેત અમે તે. મોરે મોરા કાંઈ તમને એકને જ દેતા આવડે એવું નથી. મોરે મોરા બધાને દેતા આવડે, પણ એની માટે જીગર જોવે. સમજો. એટલે માપમાં બોલજે. આખા સમાજને તું મન ફાવે એવી ગાળું દેશો. અને તું કયા સમાજનો છો એ પહેલાં તું તપાસ કરી લે. તું જે સમાજનો છો એ જ સમાજને તું ગાળું દેશ પાછો. કોમેન્ટમાં કોઈ અપશબ્દો ન લખતા, નતર આમ ને તેમ ને તમારી માન ફલાણું ઢીકડું. હાલે હું નીકળ્યો તો વિડીયા જ ન બનાવાય. કોમેન્ટમાં ગાળો ખાવાની તેવડ ન હોય ને તો વિડીયા જ ન બનાવાય. છાનું માનું ઘરમાં પડ્યું રહેવાય. આટલો બધો ઢઢ્ઢો હોય, ભડભડિયો હોય વિડીયો બનાવવાનો તો ગાળું આવે, બધું આવે, મોરે મોરાય થઈ જાય. પણ આપણને એટલું બધું લાગી આવતું હોય ને કે કોઈ કોમેન્ટમાં આપણને ગાળું દે છે તો વિડીયો ન બનાવાય. ખોટું નેટની પથારી ન ફેરવાય. છાનું માનું ઘરે પડ્યું રહેવાય, મોબાઈલમાં વિડીયો ગેમ રમાય. સમજો.